ડીડી સેટ 2026ની ફાઇનલ આન્સર કી હમણાં થોડાક દિવસ પહેલા જ જીટીયુ દ્વારા રિલીઝ કરવામાં આવી અને આ આન્સર કીની અંદર 3 ક્વેશ્ચનની અંદર બધા સ્ટુડન્ટને બોનસ આપવામાં આવેલું છે. ચાહે સ્ટુડન્ટે એક ક્વેશ્ચન એટેમ્પ્ટ કરેલો હોય અથવા ન કરેલો. સેકન્ડ થિંગ, એક ક્વેશ્ચનની અંદર આન્સર કીમાં ચેન્જ આવેલો છે, જેમાં આન્સર કરવામાં આવ્યો છે ડી. મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ સોફ્ટ સ્કિલનો ક્વેશ્ચન હતો. તો ફાઇનલી આ નવી આન્સર કી મુજબ આઈ હોપ કે તમે બધાએ તમારા જે માર્ક્સ છે એ કેલ્ક્યુલેટ કરીને રાખ્યા હશે. ઘણા બધા સ્ટુડન્ટે માર્ક્સ જે છે એ અમારી ટીમ સાથે શેર બી કર્યા છે. ઘણા બધા સ્ટુડન્ટે શેર નથી કર્યા. બની શકે કે માર્ક્સ ઓછા આવેલા હોય એના લીધે સ્ટુડન્ટ એવું વિચારે કે ભાઈ સરને આવા માર્ક્સ મોકલીશું તો મારી શું વેલ્યુ રહેશે. બટ તમે તમારી મહેનત મુજબ માર્ક્સ લાવેલા છો અને આ કોઈ તમારા જીવનની ફાઇનલ એક્ઝામ નહોતી. જે તમે આ એક્ઝામની અંદર ભૂલો કરેલી છે, ફ્યુચરમાં તમારાથી આવી કોઈ ભૂલો ફ્યુચરની અંદર ના થાય, આ વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખી અને આપણે હંમેશા આગળ વધવાનું હોય છે. પણ આ બધા કન્ફ્યુઝનની વચ્ચે ઘણા બધા નહીં, ઓલ ઓવર ગુજરાતના સ્ટુડન્ટના દિમાગમાં એક જ ક્વેશ્ચન ચાલી રહ્યો છે કે આ જે માર્ક્સ અમારા બની રહ્યા છે એના પ્રમાણે રેન્ક શું બની શકે, રેન્ક શું બની શકે અને રેન્ક શું પ્રિડિક્ટ થઈ શકે. તો 2025ના ડેટાના એકોર્ડિંગ હું આજે તમને કયો રેન્ક પ્રિડિક્ટ થઈ શકે એની થોડી જ હું તમને ચર્ચા કરીશ. સેકન્ડ થિંગ કે ઘણા બધા સ્ટુડન્ટ એવું પણ પૂછી રહ્યા છે કે સર ડીડી સેટનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, એનું સ્કોર કાર્ડ ક્યારે આવશે. તો જનરલી લાસ્ટ ટાઈમ અને એના પહેલાના વર્ષે એટલે કે 2024 અને 2025માં જ્યારે બી એક્ઝામ લેવાની, ત્યારબાદ એક્ઝેક્ટ 1 મહિના પછી ડીડી સેટ 2024 અને ડીડી સેટ 2025નું એક્ઝેક્ટ 1 મહિના પછી રિઝલ્ટ આવ્યું હતું. હવે આ વખતે ઓફિશિયલ ડેટ જે હતી આપણી એ 26 એપ્રિલ હતી, પણ ઇલેક્શનના લીધે આજે એક્ઝામ જે છે એ 5th મેના રોજ કન્ડક્ટ કરવામાં આવી હતી. તો તમે એવું એક્સપેક્ટ કરી શકો કે મેના એન્ડમાં અથવા જૂનના ફર્સ્ટ વીકમાં તમારું ડીડી સેટનું ફાઇનલ રિઝલ્ટ આવી શકે છે. બરાબર? તો ઘણા બધા સ્ટુડન્ટના દિમાગમાં આ ક્વેશ્ચન હતો. થર્ડ વસ્તુ કે સર હવે ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો મેરિટમાં શું ફેરફાર થશે. તો જુઓ, ઘણા બધા સ્ટુડન્ટે મને જે મેસેજ કરેલા છે માર્ક્સના અને જે જીટીયુ દ્વારા 3 ક્વેશ્ચનની અંદર બોનસ આપવામાં આવેલું છે એના ઉપરથી થોડુંક એવું લાગી રહ્યું છે કે મેરિટ જે છે એ બહુ ડાઉન નહીં જાય. બરાબર? કદાચ ફરક પડે તો 2-5 માર્ક્સનો ફરક પડી શકે, બાકી 2025 જેવું મેરિટ જ આ વખતે બને એવી શક્યતાઓ લાગી રહી છે. બરાબર? તો યસ દોસ્તો, મારું નામ છે કેપી સર. જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. જીટીયુ જાગૃત આવાજ ચેનલ તમારા માટે જો નવી હોય તો બેટા એને સબસ્ક્રાઇબ કરી લેજો. લાઇક બટન પ્રેસ ના કર્યું હોય તો લાઇક બટન પ્રેસ કરી લેજો. અને અલગ અલગ કોલેજના કટ ઓફ, બરાબર, કે કયા માર્ક્સ ઉપર અથવા કયા રેન્ક ઉપર લાસ્ટ યર કઈ કોલેજમાં એડમિશન મળ્યું હતું એની બધી જ ડિટેલ અને ડિપ્લોમાથી ડિગ્રીમાં એન્જિનિયરિંગના જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ બધી જ તમને ઇન્ફોર્મેશન આની અંદર આપવામાં આવશે. બરાબર છે? એક હજુ પણ ડાઉટ છે સ્ટુડન્ટના મગજમાં કે સર ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જવાનું રજિસ્ટ્રેશન ચાલુ થઈ ગયું છે? ના, હજુ ચાલુ થયું નથી. જ્યારે ચાલુ થશે ત્યારે ડિટેલ વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળશે. ડિસ્ક્રિપ્શનમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક અવેલેબલ છે. એકવાર જોડાઈ ગયા હોય તો જોડાવાની જરૂર નથી, પણ ચેનલ ઉપર નવા હોય તો એકવાર વોટ્સએપ ગ્રુપમાં પણ અમારી સાથે જોડાઈ જજો. ઘણી બધી નવી ઇન્ફોર્મેશન અમે વોટ્સએપ ગ્રુપની અંદર પણ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. છેક એડમિશન પૂરું ના થાય ત્યાં સુધી તમારે વોટ્સએપ ગ્રુપની અંદર રહેવાનું છે. હવે તમારા માટે એક સરપ્રાઈઝ છે. શું સરપ્રાઈઝ છે? હજુ આવી અવિનવી ઘણી બધી સરપ્રાઈઝો આવતી રહેવાની છે. પહેલી સરપ્રાઈઝ તમારા માટે એ છે કે આપણે 20 જૂન એટલે કે સેટરડે એક અમદાવાદની અંદર સેમિનાર કરવા જઈ રહ્યા છીએ. ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જ્યારે સ્ટુડન્ટ આવે છે, બરાબર, ત્યારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, બ્રાન્ચ ચેન્જ કરાય કે ન કરાય, આગળ કઈ કઈ બ્રાન્ચમાં સ્કોપ છે, બરાબર, કઈ કઈ કોલેજમાં ચોઇસીસ બેસ્ટ હોય છે, આ બધી જ વસ્તુઓનું ગાઈડન્સ જે છે એ અમે તમને આપવાના છીએ. રિપોર્ટિંગ ટાઈમ છે એ સવારે 9 વાગે છે.
એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. જેટલા પણ મેમ્બર આવે છે પર મેમ્બર દીઠ 100 રૂપીસ તમારે પે કરવાના રહેશે અને એ 100 રૂપીસ રિફંડેબલ છે. 10 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં એ પાછા ક્રેડિટ થઈ જશે. એ 100 રૂપીસ આપણે એટલા માટે લઈએ છીએ તાકી હોલની કેપેસિટી વગેરે અમને ખ્યાલ આવે એટલા માટે, બાકી એ રિફંડેબલ છે. અને સવારે 9 વાગે રિપોર્ટિંગ ટાઈમ રહેશે. સેકન્ડ થિંગ કે એની અંદર લંચ પણ ઇન્ક્લુડ છે. આહાહા, પૂરી, કેરીનો રસ, સબ્જી, દાલ ફ્રાય, જીરા રાઈસ, છાશ, આ બધી વસ્તુ અંદર અમે રાખતા હોઈએ છીએ. ટોટલી ફ્રી ઓફ કોસ્ટ છે, બરાબર. અને જે તમે પેમેન્ટ આપો છો 100 રૂપીસ એ તમને રિફંડેબલ થઈ જવાનું છે. તો સેમિનારમાં આવવાનું ભૂલતા નહીં. અવશ્ય બધા સ્ટુડન્ટે એકવાર સેમિનારની અંદર આવવું જોઈએ. ઓલરેડી 12th પછી જે એન્જિનિયરિંગમાં સ્ટુડન્ટ આવતા હોય છે એમના 2 સેમિનાર આપણે અમદાવાદની અંદર લીધા છે. સુરતમાં એક ઓલરેડી સેમિનાર, અને હોલ એકદમ પૂરેપૂરો ખચાખચ હતો. કારણ કે ઘણી બધી વસ્તુઓનું નોલેજ તમને સેમિનારની અંદર મળવાનું છે. આ સેમિનાર બિલકુલ એટલે બિલકુલ મિસ ના કરવો જોઈએ. તમે બહારના સિટીમાં રહેતા હોય અને કેરિયર માટે એક દિવસ તો તમારે તમારા માટે આપવો જોઈએ. આ પહેલી સરપ્રાઈઝ હતી. બીજી સરપ્રાઈઝ કે સૌથી પહેલા તમારે બેટા ગૂગલની અંદર તમારે જવાનું છે, લખવાનું છે www.jagrutaavas.com. આ આપણી વેબસાઇટ છે. આ વેબસાઇટ તમે ઓપન કરશો, બરાબર. આપણી વેબસાઇટ બહુ જ સારી છે, આપણા સ્ટુડન્ટે જ બનાવેલી છે. એની અંદર તમે અહીંયા પ્રિડિક્ટરમાં જવાનું છે. તમે પ્રિડિક્ટરની અંદર જશો તો તમને જુઓ ઘણી બધી વસ્તુ આજે તમને જોવા મળશે. એમાં તમે સૌથી પહેલા ગયા ડીડી સેટની અંદર, બરાબર. હેવ યુ અપિયર્ડ ફોર ધ ડીડી સેટ એક્ઝામ? તમે યસ કરશો, બરાબર. તો એની અંદર સૌથી પહેલા તમારે જવાનું છે આ ટૂલ્સની અંદર, બરાબર. ટૂલ્સની અંદર જશો એટલે ટોટલ 4 અલગ અલગ ટૂલ્સ દેખાઈ રહ્યા છે તમને. રેન્ક પ્રિડિક્ટર, કોલેજ કમ્પેરિઝન, એક્સપ્લોર કોલેજ, એડમિશન પ્રોસેસ. એડમિશન પ્રોસેસ તો હજુ સ્ટાર્ટ નથી થઈ એટલે એની ઇન્ફોર્મેશન આપણે આની અંદર મૂકવાના હજી સ્ટાર્ટ નથી કર્યું. પણ જે બેઝિક સ્ટેપ છે એ તો એની અંદર અમે આપેલા જ છે પાછા, બરાબર. તો રેન્ક પ્રિડિક્ટરની અંદર તમે જશો એટલે તમારે તમારા માર્ક્સ જે છે એ નાખવાના છે, બરાબર. આજે રેન્ક પ્રિડિક્ટ કરે છે એ 2024 અને 2025 ના એકોર્ડિંગ કરે છે. 2026માં આની આજુબાજુ રેન્ક હોઈ શકે, 5-10% ફેરફાર હોઈ શકે છે. પહેલા જ કહી દઉં છું, નહીતર પાછા કે સાહેબ આ પ્રિડિક્ટરને અમારા રેન્કમાં તો 5-10માં રેન્ક ઉપર નીચે તો એટલો તો ફરક આવે બેટા. 10-15% ડિફરન્સ હંમેશા હોય. આપણે પ્રિડિક્ટ કરીએ છીએ, એક્ઝેક્ટ નથી કહેતા. માની લો કે તમે આની અંદર માર્ક્સ જે છે એ તમારા નાખી દીધા 154, બરાબર. અને તમારે ક્લિક કરવાનું છે પ્રિડિક્ટ માય રેન્ક. ચલો ભાઈ, તો પ્રિડિક્ટેડ રેન્ક રેન્જ જે બતાવે છે, બરાબર, 172 આજુબાજુ છે. એમાં નાનો મોટો ફેરફાર હોઈ શકે, 10-15 રેન્ક ઉપર નીચે પણ થઈ શકે છે 2026ની અંદર. એના એકોર્ડિંગ કઈ કોલેજમાં એડમિશન મળે છે એ પણ તમને અહીંયા ઘણી બધી વસ્તુ આપેલી છે. જો એસએસઆઈટી સુરતમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ લાસ્ટ રેન્ક 172 ઉપર મળ્યું હતું. ચારુ સેટમાં લાસ્ટ રેન્ક 177 ઉપર મળ્યું હતું, બરાબર. લાસ્ટ કટ ઓફ બી આપેલો છે. એલડી અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગમાં મળ્યું હતું. તો તમે સર્ચ કોલેજ કરશો એટલે તમને ઘણી બધી અંદર કોલેજો પણ જોવા મળશે. તો પહેલું ટૂલ તમને આપવામાં આવેલું છે. બીજા ટૂલની આપણે વાત કરીએ તો બેટા એક્સપ્લોર કોલેજીસ. તમારે કોઈ કોલેજની ઇન્ફોર્મેશન જોઈએ છે, નહીતર તમારે શું કરવું પડે, ગૂગલની અંદર સર્ચ આઉટ કરવું પડે કે ભાઈ એલડી અથવા નિરમા એમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટો છે, આ બધું તમારે જોવું પડે, બરાબર. તો સૌથી પહેલા તમે લોકેશનમાં ગયા તો લોકેશનમાં ભાઈ હું અમદાવાદમાં જતો રહ્યો, ભાઈ એમાં જતો રહ્યો પ્રાઇવેટમાં, બરાબર. તો પ્રાઇવેટમાં જો આટલી બધી સ્કૂલ આ કોલેજ છે, બરાબર. એમાં માની લો કે મારે નિરમાનું જોવું છે તો તમે સ્ક્રોલ કરતા કરતા નીચે જાઓ એટલે તમને ક્યાંક તો નિરમા મળશે ને ભાઈ. નિરમા ક્યાં ગઈ? નિરમા ક્યાં ગઈ ભાઈ? આવશે આવશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ક્યાંય જવાનું નથી આપણી નિરમા, બરાબર. હસમુખ ગોસ્વામી આ રહી, જો એની ડિટેલ આપણે જઈએ તો વ્યૂ ડિટેલમાં ગયા, બરાબર. પ્રાઇવેટ છે ભાઈ, કયા યરમાં એસ્ટાબ્લિશ થઈ છે બધી જ ઇન્ફોર્મેશન આપેલી છે. પ્રોગ્રામ એની અંદર ટોટલ 8 છે. એમાં તમારે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં જાઓ તો કેટલી સીટો હોય, તો એઆઈએમએલ ની અંદર 7 સીટ અવેલેબલ છે, કેમિકલ એન્જિનિયરિંગની અંદર 7 સીટ અવેલેબલ છે, સિવિલની અંદર 13 સીટ અવેલેબલ છે. આ જો કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં 34 સીટ અવેલેબલ છે, બરાબર. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં 15 સીટ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં 20,
ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેશનમાં 7, મિકેનિકલ એન્જિનિયરિંગમાં 14, કેમ્પસ ફેસિલિટીઝમાં ઘણી બધી વસ્તુ આપેલી છે. મેસ, કેફેટેરિયા છે, ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ છે, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ નથી ત્યાં, બરાબર. અને કદાચ આ વર્ષે ચાલુ થયું હોય ને આમાં નો લખેલું પાછા ચિંતા ના કરતા, બરાબર. એ અપડેટ થઈ જશે ધીમે ધીમે. આપણે બેકએન્ડમાં અત્યારે કામ ચાલુ જ છે, પણ અત્યારે તમારે આ બધી વસ્તુ એક્સપ્લોર કરવી હોય તો કરી શકો. જેટલી પણ ગુજરાતની કોલેજ છે કે જે ડિપ્લોમામાંથી ડિગ્રીમાં ડીડી-સેટમાં એડમિશન આપે છે, એ બધી જ વસ્તુ તમને આની અંદર ઈચ એન્ડ એવરીથિંગ બધી વસ્તુ આની અંદર કવર કરી છે. તો તમારે હવે શું ગૂગલની અંદર સર્ચ ના કરવું હોય, બરાબર, તો અહીંથી તમે તમારી જે કોલેજ છે એ એક્સપ્લોર કરી શકો છો. ત્રીજું ટૂલ છે કોલેજ કમ્પેરિઝન. કોલેજ કમ્પેરિઝન કરવી હોય તો તમે કોલેજ બી કમ્પેર કરી શકો છો. આ બાજુ પહેલી કોલેજ લઈ લો, આ બાજુ બીજી કોલેજ લઈ લો, અને બે વચ્ચે શું શું ડિફરન્સ છે બધું તમને ત્યાં પણ જોવા મળશે, બરાબર છે. પછી અહીંયા છે એડમિશન પ્રોસેસ. એડમિશન પ્રોસેસ હજુ સ્ટાર્ટ થયું નથી બેટા, એટલે જ્યારે પણ સ્ટાર્ટ થશે ત્યારે આપણે બિલકુલ એને ગાઈડ કરીશું. પણ છતાં પણ જો સ્ટેપ બાય સ્ટેપ છે. સૌથી પહેલા ડીડી-સેટ એક્ઝામનું રજીસ્ટ્રેશન જે તમે ઓલરેડી કરી નાખ્યું હતું. પછી અપિયર ફોર ડીડી-સેટ એક્ઝામ એ પણ તમે કરી દીધું છે બેટા. પછી આવશે મેરિટ લિસ્ટ પ્રિપેરેશન જે હજુ બન્યું નથી, બરાબર. એસસીપીસી કાઉન્સેલિંગ પ્રોસેસ જે પણ હજુ બાકી છે. મેરિટ બને પછી આ ચાલુ થાય. ફાઇનલ એડમિશન એ બધું જ્યારે આવશે ત્યારે તમને આ જ યુટ્યુબ ચેનલની અંદર બધું જ ગાઈડન્સ આપવામાં આવશે. એટલે હજુ કહું છું, ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક અવેલેબલ છે. જો તમે અમારી સાથે જોડાયેલા ના હોય તો જોડાઈ જજો. એકવાર જોડાયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી, બરાબર છે. ચલો વળી પાછા આપણે આવતા રહીએ હોમમાં. એમાં બી હજુ એક ટૂલ છે કે ભાઈ 2025 અને હું 2024 કરી દઉં, બરાબર. પહેલા 2024 સર્ચ બાય માર્ક્સ વર્સિસ રેન્ક, બરાબર. અહીંયા માર્ક્સ બી છે, અહીંયા રેન્ક બી છે. તો અહીંયા હું અત્યારે મારા માર્ક્સ જે છે એ માની લો કે નાખી દઉં છું 178, બરાબર. 178. સિલેક્ટ બ્રાન્ચ આપણે કરી દઈએ કમ્પ્યુટર અને આઈટી, કમ્પ્યુટર એન્જિનિયરિંગ. સિલેક્ટ કેટેગરીમાં કરી દઉં હું જનરલ. સિલેક્ટ એન ઓપ્શનમાં કરી દઉં હું અમદાવાદ, અને ફાઇન્ડ કોલેજ કરો, બરાબર. તો જો પ્રોસેસ થશે. પ્રોસેસ થયા બાદ એ માર્ક્સ ઉપર જેટલી બી કોલેજ તમને મળતી હોય એ બધી અહીંયા દેખાડે છે 2024 ના ડેટા પ્રમાણે, બરાબર. 178, 173.5 ઉપર એલડી મળ્યું હતું, હાઈ ચાન્સ. આ મોસ્ટ પ્રોબેબલ ચાન્સીસ હોય છે જેની આસપાસ તમને મળી જવાના ચાન્સીસ ખરા. સેમ આપણે પાછું બેક જતા રહીએ અને બેટા 178 જ માર્ક્સ પણ 2025 કરી દો, બરાબર. અહીંયા માર્ક્સ કરી શકો છો તમે. હા, 2025માં હજુ માર્ક્સ વાળો ડેટા અમે લોકોએ અપલોડ નથી કર્યો. જેવો એ અપલોડ થઈ જશે ત્યારે તમને વોટ્સએપ ગ્રુપની અંદર ઇન્ફોર્મેશન આપી દેવામાં આવશે. અહીંયા બેટા આપણે અત્યારે રેન્કની ફેસિલિટી આપી દીધી છે. રેન્ક તમે ટૂલની અંદર જઈને પ્રિડિક્ટ કરી શકો છો, ત્યાં તમને કોલેજ મળવાની છે ને અહીંયા પણ તમે જોઈ શકો છો. તો રેન્ક માની લો કે આપણે અત્યારે રેન્ક છે બાય એ 28 સિલેક્ટ કર્યો, બરાબર. 28 કમ્પ્યુટર એન્જિનિયરિંગ જનરલ અમદાવાદ. તો કઈ કઈ કોલેજમાં એડમિશન મળે એ આ જે ટૂલ છે એ તમને ફાઇન્ડ કરીને આપશે. આપણે ફાઇન્ડ કરવાની જરૂર નથી. એલડીમાં મળી શકે છે. જો 5 થી 35 રેન્ક હશે તમારી એમની રેન્ક તો એલડી મળી શકે છે. નિરમામાં 6 થી 34 વચ્ચે મળી શકે છે. નિરમા યુનિવર્સિટી સાયન્સ ઓફ ટેકનોલોજી અમદાવાદ 9 થી 40 વચ્ચે મળી શકે છે. એઆઈએમએલ, અહીંયા કમ્પ્યુટર સાયન્સ, અહીંયા ડીડી-સેટ રેન્ક. તો આ બહુ જ બધા અલગ અલગ ટૂલ્સ છે જે તમને હેલ્પફુલ થઈ શકે છે અને તમારા ઘણા બધા જે ડાઉટ છે એ બેટા અહીંયાથી સોલ્વ થઈ શકે છે. તો એકવાર જાગૃત આવાજ વેબસાઇટનો બિલકુલ એટલે બિલકુલ વિઝિટ કરવા જેવું છે. અને આની અંદર ઘણી બધી વસ્તુઓ જે મેં તમને સમજાવી એને તમારે એકવાર એક્સપ્લોર કરવી જોઈએ. વન્સ અગેન બેટા કહું છું કે આ વખતે પરિવાર ડીડી-સેટ 2026 નું મેરિટ એટલું બધું ડાઉન જવાની શક્યતા નથી, કારણ કે જે સ્ટુડન્ટે મને માર્ક્સ મોકલ્યા છે એ જો બધા સાચા હશે તો એ પ્રમાણે એવું જ લાગે છે કે 2025 જેવું જ મેરિટ બનવાની શક્યતાઓ ખરી, बराबर છે. तो थैंक यू सो मच, टेक केयर, बाय बाय. वापस मिलेंगे एक और नए वीडियो के साथ. थैंक यू सो मच, टेक केयर.